તો ઉત્તરાખંડમાં ફરી આ ફાટ્યા જેવી સ્થિતિ છે। દેહરાદૂનમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। રિસ્પના નદીમાં ભારે પૂર છે। નજીકના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો તોફાની બની છે આ નદીઓ અને ગાંડીતુર બનીને વહી રહી છે। તો અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે કે સાવધાન રહેજો, સાવચેત રહેજો। નદી કાંઠાના વિસ્તારમાં જો લોકો રહેતા હોય તો દૂર ખસી જજો। તો ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ। રુદ્રપ્રયાગની નદીઓમાં પૂર। અલકનંદા નદીમાં ઘોડાપૂર છે। ખતરાના નિશાન નજીક વહેવા લાગી છે આ નદીઓ અને જેના કારણે લોકોની ચિંતા વધેલી છે। અલકનંદા નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે અને લોકોની ચિંતા વધી ગઈ છે। यूपीना कासगंज जिल्ला में 1 कलाकना धोधमार वरसादे शहरने पाणी पाणी करी नाख्युं छे अने पाणी निकालनी कोई व्यवस्था नथी। शहरना मुख्य जे सोरो गेट स्थित आंबेडकर पार्क मार्ग पर वरसादना कारणे 2 થી 3 फूट सुधीना पाणी छे, जेनाथी आखो रस्तो तळावमां फेरवाई गयो। रस्ता पर पाणी भरावाना कारणे वाहन व्यवहार संपूर्णपणे ठप थई गयो। तो घणा द्विचक्री वाहनो, टू व्हीलर वाहनो जे छे ते पाणीनी अंदर डूबी गया छे। जे लोको काम अर्थे बहार गया हता तेओ पण आ पाणीनो सामनो करी रह्या छे। दिल्हीना घणा विस्तारोमां धोधमार वरसाद वरसी रह्यो छे। दिल्हीनी आसपासना विस्तारो नोएडा, गाजियाबादमां पण सवारे 11 वागे गाढ़ काळा वादळो छवाई गया। धोधमार वरसाद शरू थयो। नोएडामां भारे वरसादना कारणे विजिबिलिटी घटी गई, जेना कारणे लोकोने ट्राफिकनी समस्यानो सामनो करवो पड्यो। हवामान विभागे पण दिल्हीना घणा विस्तारोमां वधु वरसादनी संभावना व्यक्त करी छे। ऑरेंज अलर्ट जाहेर कर्युं छे। हवामान विभागे आगामी કેટલાક કલાકો માટે શહેરના ઘણા ભાગો માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે। તો ચેતવણી પણ આપી છે સાથે કે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે, તેજ પવન ફૂંકાઈ શકે છે। દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને આ સાથે સામાન્ય કરતા 1.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન। તો દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે જળભરાવની સમસ્યા સર્જાવા લાગી છે। વરસાદ વચ્ચે પ્રશાસને લોકોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપી છે। તો જામનગરમાં પેપર લીક મામલે એબીવીપીનો હોબાળો। બીએએમએસ ત્રીજા વર્ષના શલ્યતંત્ર 1નું પેપર લીક થયું તેવી માહિતી સામે આવી। આયુર્વેદ વિભાગના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર સામે વિરોધ થયો છે। એબીવીપીએ પેપર લીકને લઈને હોબાળો મચાવ્યો છે। એબીવીપી દ્વારા પેપર લીક મામલે આવેદનપત્ર પણ પાઠવાયું છે। આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વીસીને આવેદનપત્ર અપાયું છે અને સમગ્ર મામલે પારદર્શકતાથી તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી છે અને વિદ્યાર્થી સંગઠન પણ પહોંચ્યા છે। વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, આક્રોશ પણ ઠાલવી રહ્યા છે। વીસી સાહેબને આવેદન આપ્યું। એક્ઝામ પહેલા 12 પ્રશ્ન પૂછ્યા હતા, 11ના વોટ્સઅપ દ્વારા પેપર લિંક થઈ ગયું હતું। અત્યારે વીસી સાહેબને આવેદન આપી તમે એ જ પૂછ્યું છે કે આ 11 પ્રશ્નો લિંક થઈ ક્યાં રીતે, તેનો જવાબ વીસી સાહેબ હજુ સુધી આપ્યો નથી। આશા છે કે હવે આપશે અને એબીવીપી દ્વારા ભવ્ય અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે ઉપર। તો જે એક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે ખૂબ નિંદનીય છે અને જે આ પેપર લીક બાબતે જે લોકો શરણાયેલા છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે। તો જો એમનાથી એક ખુરશી ઉપર પૂરી એની તપાસ એનું કંટ્રોલિંગ ના હોય, જવાબદારી ના લઈ શકતા હોય તો એ ખુરશી ખાલી કરી દે ગમે એવી એક માંગ હતી। અને જે શલ્ય 1નું પેપર જે હમણાં જે ગયું એમાં 12 પ્રશ્નો વોટ્સએપ ગ્રુપમાં આવ્યા હતા, એમાંથી 12માંથી 11 પ્રશ્નો પેપરમાં પૂછાણા। તો એબીવીપીની સ્પષ્ટ માંગ હતી કે આમાં જે કોઈ પણ પેપર લીક જેવા વિષયો આમાં જો ઊભા થતા હોય તો એમાં જો સંડોવાયેલા હોય તો એની સ્પષ્ટપણે તપાસ કરી અને એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ હતી।
તો આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક વિવાદ, શલ્યતંત્ર પેપર લીક મામલે તપાસ તેજ, સમગ્ર મામલે ઉપકુલપતિનું નિવેદન છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિનું નિવેદન છે. 3 અધિકારીઓની તપાસ કમિટીની રચના કરાઈ છે. 26 કેન્દ્રો પર લેવાઈ હતી આ પરીક્ષા. 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. 5 શિક્ષકોએ તૈયાર કર્યો હતો આ પ્રશ્નપત્ર. પેપર લીક આ ક્યાંથી થયું તેની તપાસ ચાલી રહી છે. દોષિત સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. यूनिवर्सिटी लेवल से तपास कमेटी का निर्माण किया है, जिसमें 2 प्रिंसिपल लेवल के लोग हैं और एक ऐसे क्या बोलते हैं रीडर लेवल के व्यक्ति हैं. तो जैसे ही पुलिस के माध्यम से अथवा जो कमेटी है उसके द्वारा जो भी कार्यवाही आएगी, तपास अहवाल आएगा, उसका आधार पे हम जो है हमारे एक्शन भी लेंगे यूनिवर्सिटी की तरफ से भी, और पुलिस को या सरकार को जो कामगिरी करनी होगी उसकी जांच भी हम आगे के लिए भेजेंगे. તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન ઉપકુલપતિનું છે અને તપાસ એ પ્રકારે પણ ચાલી રહી છે કે આખરે આ લીક ક્યાંથી થયું પેપર. અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં એટીકેટી ક્લિયર કરનાર વિદ્યાર્થીઓને નવા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળવાના મુદ્દે વિવાદ થયો છે. એબીવીપી કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી 500 જેટલા વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં પ્રમોટ ન કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે નવા સેમેસ્ટરની શરૂઆતની 1 મહિનો વીતી ગયો અને છતાં પણ પ્રવેશ અંગે સમસ્યા છે. બીજી તરફ યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓમાં ગેરસમજ છે અને નિયમ મુજબ 4 કરતા ઓછી એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 થી વધુ એટીકેટી વાળા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ઉપરાંત એટીકેટી ક્લિયર કરનાર 125 વિદ્યાર્થીઓને પ્રમોટ કરી દેવાયા છે. કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ એને આગલા સેમિસ્ટરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તે વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એટલા વિદ્યાર્થીઓ 500થી વધુ વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી. 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે. એક નાનકડી ગેરસમજ છે વિદ્યાર્થીઓની વચ્ચે. બેઝિકલી જે લોકોના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે એ બધાને, અને જે લોકોની 4 કે એનાથી ઓછી બ્લોક છે એ બધાને આપણે પ્રમોટ કરી દીધેલા છે. આપણે આ યુનિવર્સિટીમાં નિયમ એવો છે કે જો 5 કે તેનાથી વધુ વિષયમાં બ્લોક હોય તો એને આપણે નેક્સ્ટ યર પ્રમોટ કરી શકતા નથી. હવે વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે ને એના માટે થઈને આપણે એક્ઝામ ખાસ લઈએ છીએ જૂન મહિનામાં. નોર્મલી આવતી હોય છે નવેમ્બર ડિસેમ્બરમાં. તો જેથી શું થાય કે વિદ્યાર્થી કોઈક કારણસર બીમાર હોય, એક્સિડન્ટ થયો હોય, ફેમિલી સામાજિક પરિણામોથી એ એક્ઝામ ના આપી શકે અને એની બ્લોક આવતી હોય છે. તો એનું વરસ ના બગડે ને એના માટેથી ખાસ અમે જૂન મહિનામાં એક્ઝામ લઈએ છીએ, ડિક્લેર કરીએ છીએ, જેથી સમયસર જ્યારે અભ્યાસ ચાલુ થાય ને ત્યારે એ લોકોને પ્રમોટ કરી શકાય. સુરતની સુમન શાળા નંબર 16ની ઘોર બેદરકારી. શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત થયું છે. ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા કરંટ લાગ્યો. પીટીના પીરિયડ દરમિયાન ધાબા પર ગયો હતો ધોરણ 9નો વિદ્યાર્થી અબ્દુલ રહેમાન, જેનું મોત થયું છે. પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ થઈ રહી છે. ऊपर से जाने का रास्ता है तो बच्चे वहाँ से खेल के जा रहे थे. अचानक हुआ कि बच्चे का पैर फिसला या क्या हुआ, वो सीधा जो है जो ऊपर टेरिस पे बॉम्ब लगा था यानी वो लाइट वाला, उसको उसने पकड़ लिया और जैसे उसने पकड़ा वो बच्चा जो है उसको करंट लगा और करंट लगते से मुझे जो है 2-4 बच्चों ने उनको कोशिश भी खींचने की और मुझे बुलाया. मैं जैसे गया मेरे पास डंडा था, मैंने उसको वहाँ से उसको हटाया. वैसे हम लोगों ने उसको जो है नीचे ऑफिस में लेके गए. ऑफिस में लेके जाने के बाद मैंने CPR भी दिया उसको. काफ़ी हमने जो है उसकी छाती को पुशअप दिए, उसके पेट को पुशअप दिया और उसके बाद वो बच्चे को ऐसे. મહીસાગર જિલ્લાના જમિયતપુરામાં આવેલી TSDF કેમિકલ ડમ્પિંગ સાઇટને GPCB દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકોમાં ખુશીની લાગણી. છેલ્લા ઘણા સમયથી જમિયતપુરા, બોટેલી સહિત આસપાસના અનેક ગામોના લોકો આ ડમ્પિંગ સાઇટને લઈને રજૂઆત કરી ચૂક્યા હતા. લોકોનો દાવો હતો કે ડમ્પિંગ સાઇટના કારણે કુવા, બોર, નદીઓમાં કેમિકલયુક્ત લાલ પાણી આવી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ચામડી સહિતના રોગમાં વધારો થયો છે, જેને લઈને ગામના લોકોએ આંદોલન કર્યું હતું. લાંબી લડત પણ ચલાવી.
જીપીસીબીએ પણ રજૂઆત બાદ નોંધ્યું કે ડમ્પિંગ સાઇટની મંજૂર ક્ષમતા 4,85,000 મેટ્રિક ટન હતી, પરંતુ તેમાં અંદાજે 5,40,000 મેટ્રિક ટન જેટલો જોખમી કચરો ડમ્પ કરવામાં આવતો હતો. ડમ્પિંગ સાઇટમાં નિયમોનો ઉલાળ્યો થતો હતો સહિતના અનેક કારણોના કારણે જીપીસીબીએ કાર્યવાહી કરી. ગામલોકોમાં હાલ ખુશીનો માહોલ છે અને ગામલોકોએ પણ સમગ્ર મામલે જણાવ્યું કે ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવા માટેની લડત પણ યથાવત રહેશે. આ લડતની અંદર આ લડત કોઈ એક વ્યક્તિની નહોતી લડત કે આ લડતમાં અમારી સાથે બહુ જ મોટી સંખ્યામાં માણસો, મિત્રો, વડીલો, યુવાનો જોડાયા હતા. એ દરેક યુવાનોનો તો પહેલા તો હું આભાર માનું છું. છેલ્લા ઘણા સમયથી હું અને અમારી ટીમ અને આસપાસના 29 ગામમાંથી મોટી સંખ્યામાં નવયુવાનો, માતાઓ, વડીલો, બહેનો જે સતત ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે જે ફાઇટ આપી રહ્યા હતા, એના અનુસંધાને આજે જીપીસીબીએ આંશિક ધોરણે બંધ કરવા માટેનો એક અહેવાલ બહાર પડ્યો છે અને એ અહેવાલના આધારે અમારી લડત બંધ થઈ નથી. અમારી લડત સતત ચાલુ રહેશે. જમિયતપુરા ખાતે ચાલુ હતી ટીએસડીએફ સાઇટ, એ ટીએસડીએફ સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે. ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.